ભુજમાં સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની ઉપર થયેલ હુમલામાં વિદ્યાર્થીનીનું મૃત્યુ, આરોપી ઝડપાયો। ભુજમાં સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર કોલેજની બહાર છરીથી થયેલા હુમલામાં વિદ્યાર્થીનીનું અવસાન થતાં હુમલાનો કેસ હત્યામાં પલટાયો અને આરોપીની ગાંધીધામ ભારતનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી અને વિદ્યાર્થીની ગાંધીધામ ખાતે એક જ સોસાયટીમાં રહેતા હતા અને વિદ્યાર્થીનીએ આરોપીને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દેતા ઉશ્કેરાયેલા આરોપીએ ભુજ આવી વિદ્યાર્થીની ઉપર હિચકારો હુમલો કર્યો હતો। વધુ વિગત જાણીએ ડીવાયએસપી આર.ડી. જાડેજા પાસે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ। ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ, જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી। જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ, જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ કલમ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે।